હાજ પડી ને એટલે દૂતને રાવણ ભાઈ મોકલીને કહે છે ભાઈ જ્યાં સુધી હું કહું નહીં ત્યાં સુધી આપણે યુદ્ધ કરવાનું નથી. રામચંદ્ર પરમાત્મા ભાઈ સાંભળો, શાંતિ રાખો, મજા આવશે. કારણ કે હવે આમાં ભરવાડની ભયબંધી જીવના જોખા છે. કારણ કે હમણાં પૈસાની પથારી હતી ને આની માથે બાબુ જોડા ફેરીને હાલ્યા જતા હતા. મને એમ થતું મારી સાથી માથે હાલ્યા જાય. પૈસા હાટો માણા જાવા મારે છે. અહીંયા તમે જોવો તો જોડા હોતા પૈસા ખોદી નાખ્યા. તમે કઈ કીધા જેવું નથી, બરોબર છે સાચા. એટલે હાલે એવું નથી. પણ ખરેખર જો બે આવવાનું કીધું ન બેઠા, પણ માતાજી આવી ને તમે એટલે સત્ય તો છે ને બાબુ, સત્ય તો વાંકા વાળી દે ગમે ને મને ને તમને બધાને. હું છે ને મેં ઠેકડા જ માર્યા આખી જિંદગી. હું ખટાણાનો ડ્રાઈવર હતો. આ તો માર્ગે ચડી ગયા ને કે કેદોના ફોવી ગયા હોય. મેં મારવા ઝઘડવા સિવાય ધંધો જ નથી કર્યો. અને નકરા માર્યા જેવું નથી, મેં મારે કરીને ખાતો છું. પણ કહેવાનો મારો મિનિંગ સમય આવે વળતા ન આવડે એને માણા ન કહેવાય. રામચંદ્ર પરમાત્મા ઈ કે છે દૂતને મોકલી રાવણને કહે છે કે હું જ્યાં સુધી કહું નહીં ત્યાં સુધી આપણે યુદ્ધ મોકૂફ રાખવાનો. અને રામચંદ્ર પરમાત્મા વિચાર કરે કે હવે આને હરાવવા માટે શું કરું. અને માં ભગવતીની આરાધ કરી અને માને યાદ કરીને કહે છે કે માં હું અંજનનો ત્યાગ કરી અને તારા અનુષ્ઠાન કરવા માટે બેહું છું. કાં તો મારા ખોળિયામાંથી જીવ કાઢી નાખું, કાં તો તારી હાજરી થાય ત્યાં સુધી મારે ઊભું નથી થવાનું. અને તે દિવસે રામચંદ્ર પરમાત્મા 9 દિવસના અનુષ્ઠાન કરે. અને 9મા દિવસે માં ભગવતી બાપુ ગાત્રાળ હોય, ખોડિયાલ હોય, ચામુંડ હોય, મેલડી હોય, કોઈ પણ માં હોય, એ રામચંદ્ર પરમાત્મા પાસે આવીને કહે છે કે માગો રામ માગો. રામચંદ્ર પરમાત્મા કહે છે પ્રભુ માં તમે તો બધું જાણો છો. તો કે કાંઈ વાંધો નહીં તથાસ્તુ. અને તું કે કાલ રાવણને કહી દે કે કાલ આપણે યુદ્ધ કરવાનું છે, પણ કે માં આબરૂ ન જાય એવું ધ્યાન રાખજે. તેથી માં ભગવતીએ રામચંદ્ર પરમાત્માને કીધું રામ રામ તમારે હથિયાર લઈને જવાનું છે, લડવાનું મારે છે, મજા કરો. એ કે કાલ રાવણ આ દુનિયામાં ન હોય. ઈ દશેરા અને ઈ નવરાત્રી આખી દુનિયામાં તમે જોવો તો કપડા અડધા પહેરી નવરાત્રીની પથારી ફેરવી નાખી. કોને કહેવું? અરે બાપુ સમયની બલિહારી છે. આપણા તહેવારો છે ને એની વારે કઈક ઇતિહાસ છે, કઈક પરંપરા છે. પણ એમાં આ માનું સાનિધ્ય, ભુવાજીની હાજરી, આટલી બધી દીકરીઓ, આટલા બધા ભાઈઓ, ચાલુ વરસાદ, ખરેખર બાપુ હું દિલથી સલામ કરું છું, વંદન કરું છું. પણ તમે બધા બેઠા છો મને સાંભળવા. અને મને ઘણાએ કીધું તમારે વિડિયા બહુ જો, વિડિયા જોઈએ કઈ નહીં મળે. એમાં હું બોલ્યો એવું કરજો કઈ. વિડિયા તો આખી દુનિયા જોવે છે. મારી એક જ ભલામણ હોય, મારા ગમે આ વિડિયા તમે જોવો ને, મારી ભલામણ એક જ હોય કે મા બાપની સેવા કરજો. મા બાપ જેવા ભગવાન બાપુ આ દુનિયામાં ક્યાંય છે નહીં. મા બાપ જ છે ને બાપુ, બધું મા બાપ છે તો છે. પછી વ્યાઈ ગયા પછી અગરબત્તી દીવા કર્યા કઈ નહીં હોય. ફોટાને અગરબત્તીઓ કરવાનો કોઈ અર્થ જ નથી. પછી ઓલા રોટલા બનાવીને દેખાડે ફોટાને, એમ ધરાવી હવે આવા ખવડાવ્યા તો તે આવડે જીવે એવું હતું. ભૂખ્યા માર્યા છે ને હવે રોટલા દેખાડો. મરી નીકળે ને, મરી ગયા હોય ને શમશાન યાત્રા નીકળે ને તો કે ટેકો દેતા આવી. આપણે ટેકો હાલો જરા ટેકો. આવા ટેકા ન દીધા એમાં જ મર્યા છે. ટેકા હાટું જીવતા હતા. પણ એ તમને અને મને આ દુનિયામાંથી ગયા પછીની વાત છે. મારો કહેવાનો અર્થ એ છે કે અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્માને જો ભીલના બાણથી વેધાવવું પડતું હોય તો તમારે મારે મારા કર્મની ગતિ બાપુ જોવી પડે. અખિલ બ્રહ્માંડનો માલિક રામચંદ્ર પરમાત્મા જો 14 વર્ષ વનમાં ગયો હોય તો તમારે મારે વિચારવું પડે. એવા એક તમને કૃષ્ણ પરમાત્માની નારદજીની એક વાત કરવી છે મારે. અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા બાપુ દ્વારકામાં બેઠા છે. અને નારદ ત્યાંથી નીકળ્યા. નારદજીએ કીધું કે હું વસ્તીમાં વિચરવા માટે જઉં છું. અને વસ્તીમાં વિચરવા માટે આવે ભિક્ષાવૃત્તિ કરવા માટે. અને એક ગામની માલિકો આવે ડેલીમાં જાય અને કે ભિક્ષાન દેહી મૈયા. અને એક બાપુ જગતજનની જોગમાં એક દીકરી 30-35 વર્ષની લગ્ન કરેલી અને હોકડું અનાજનું ભરીને આવી અને બાપુને કીધું લ્યો બાપુ. એ જોડેમાં અનાજ નાખ્યું અને બાપુએ કીધું કે બેટા તારા ભર્યા ભંડાર રાખે, તારા જેણા જીવતા રાખે. એ જેણા જીવતા રાખે એમ કીધું ને હાથમાંથી હોકડું પડી ગયું. બાપુએ કીધું બેટા શું થયું તારા હાથમાં હોકડું પડી ગયું, મારાથી કઈ ખોટું બોલાઈ ગયું? એ કે ના બાપુ એવું નથી, પણ તમે કીધું ને
કે તારા જેણા જીવતા રાખે બાપુ મને શેર માટેની ખોટ છે, મને ભગવાને સંતાન નથી આપી. અને બાપુ વાંચ્યા હોય તો બાપુ નારદને લોહી ન નીકળે હોય એવા થઈ ગયા કે આ ભગવાનને શું કરવું જોઈએ, ખાવા ધાન નથી, આ દ ગુડ્યા છે. અને આ એક નો દે આ સાધુને હુપડા ભરી ભરીને અનાજ આપે, એને એક દીકરો ના આપી શકે. બહુ સુધી સંતાનનો યોગ નથી, હે એને હાથ બહુ સુધી સંતાનનો યોગ નથી. તારે સાંભળવું હોય તો સાંભળી લે. અને નારદજીને એમ કે ઓહો આ દીકરીના શું કરમ હશે, હાથ બહુ સુધી. નારદજી તો ભાઈ બીજી વાર જયારે અહીંયા આવ્યા ને ઈ ફળિયામાં હાથ દીકરા રમતા હતા અને નારદજીએ આશીર્વાદ આપ્યા, બેન આ તો કોકના છોકરા રમાડસ ને એનું ફળ તને ભગવાન આશીર્વાદ ભગવાન તને આવતા જન્મમાં ચોક્કસ આપશે. એટલે ઈ માએ એમ કીધું કે શું કહો છો બાપુ, એ કે બીજાના છોકરા તું રમાડસ ને એનું ફળ તને ભગવાન આવતા જન્મમાં આપશે. એ કે બાપુ એ બીજાના નથી, હાથે હાથ મારા છે. હે કે હાથે હાથ ને જન્મ આપવા વાળી હું જનેતા છું. નારદ કે ભગવાન કે આના હાથ ભવમાં નથી અને આના હાથ દીકરા થાય કેવી રીતે? ભગવાનનો વારો કાઢો ગયા બાપા. અને કૃષ્ણ પરમાત્મા સમજી ગયા કે નારદના મગજમાં ખોટી આંટી પડી ગઈ અને ભગવાન પગ ઉપર પગ ચડાઈને હોઈ ગયા. પ્રભુ 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 કરતા આવ્યા. નારદજીને કૃષ્ણ પરમાત્મા કે ભાઈ તારી વાત બધી પછી હું સાંભળીશ, મને પેટમાં દુખે છે બહુ, માણસનું કાળજું લાવવાનું હોય તે કીધું, તું ગાયે ગા જઈને ક્યાંથી માણાનું કાળજું ગોય. અને ઓલી વાત પડી રહી. નારદજી બાપુ એને એમ ઓહો ભગવાનને પીડા એટલી બધી. એ કે કોને કીધું? એ કે આપણો વૈદ છે એને કીધું કે માણાનું કાળજું હોય તો મટે નગર નહીં મટે. અને ભાઈ નીકળ્યા હો નારદજી કાળજું ગોતવા. એ છે કોઈની પાસે કાળજું, છે કોઈની પાસે કાળજું, એટલા બધા ઉભા છો, છે કોઈની પાસે કાળજું? અને કોઈ એમ કે અમારે જરૂર છે તો કોઈ કાઢી દેવાની તૈયારી કરી. ઈ ડખો છે. ઈ નારદજી બાપુ નીકળ્યા હો જુનાગઢ ભવના તળેટીમાં જાય અને તળેટીમાં બાપુ રાડું પાડતા પાડતા જાય. એક રૂખડીયો બાબો બેઠેલો કીધું કે બાપુ શું રાડું પાડો છો? અહીંયા હો. અને એ બાપુ અહીંયા ગયા હો. એ કે હું કયો છો? એ કે અમારો ભગવાન બીમાર પડ્યો છે, એને કાળજો જોઈ છે, માણાનું વૈદ્ય કીધું છે. તો કે માણાનું કાળજો હોય તો ભગવાન હાજો થઈ જાય? તો કે હા. તો કે છે તમારી પાસે સરી ભરી? તો કે હા હા રે. કોકના કાળજા કાઢવો હોય તો હારે જ રાખે. આપી ઓલે પેટમાં મારીને કાળજો કાઢી દીધું અને લઈ જાઓ. કે કાલ જો વધારે જોતા હોય તો ગમે એટલા જોતા હોય તો કાલ આવજો, આજે એક જો મટી જતું હોય તો લઈ જાઓ. એક હાથમાં કાળજો ને એક હાથમાં કટાર ને આવ્યા હો કૃષ્ણ પરમાત્મા પાસે. અને ભગવાન તો નિરાતે ખાટલા ઉપર સૂતા હતા. લ્યો પ્રભુ આ કાળજું લેવો લ્યો. ભગવાન કે ભાઈ મને મટી ગયો, એનું જે વિધિ કરવી કે ઈ કે મટી ગયું? કે હા. તો કે મળ્યું કાળજું મળ્યું? તો કે મળે, તમારે તો વાતો કરવી છે, જાવ તો તમને ખબર પડે. તો કે પણ કેવી રીતે મળ્યું? ઈ કે એ કેટલા ગામડા ફર્યો હું,